સામાન્ય ચા વેચવા વાળો ડોલી ચાય વાળો આજે એના 50 લાખ ફોલોઅર છે. ડોલી ચાય વાળાના 50 લાખ ફોલોઅર છે. તમે જે જીવન જીવવા જઈ રહ્યા છો એના ફોલોઅર્સ કેટલા? તમે કહ્યું કે ડોલી ચાયવાલાના 50 લાખ ફોલોઅર્સ છે. મેં નથી કીધું, ઇન્સ્ટાએ કીધું અને મને આ લોકો બધાએ આગળ કર્યો છે. તમારાથી મને જાણવા મળ્યું. જી તો ચા વેચીને ફોલોઅર્સ લેવા આવું સસ્તું કાર્ય અમારે નથી કરવું. ટોલા તો ભેડોના હોય છે, પણ સિંહ એકલો ચાલે છે. મારા વીર પ્રભુ એકલા ચાલ્યા હતા અને આજે જેટલા પણ લોકો અહીંયા બેઠા છે ને એ બધા વીર પ્રભુના ફોલોઅર્સ છે. આને કહેવાય ચા ઉભરાઈ ગઈ મારી. તો હવે આટલું જ છે કે શીપ ને ફોલો કરવા વાળા તો બધા જ હોય છે અને એક શીપ જે લીડ કરે છે આનો મતલબ એવો નથી કે એનામાં લીડરશિપના ક્વોલિટીઝ છે. કારણ કે પાછળના જે પણ શીપ્સ ચાલે છે, અગર આગળ કૂવો હોય અને પહેલો વાળો શીપ પડી જાય ને તો બધા પડી જાય છે. પણ મારા પ્રભુ જે સિંહ જેમ નીકળ્યા હતા અને અમને પણ સમજાવ્યું, બધાની તાકાત નથી કે સિંહના માર્ગ ઉપર ચાલી શકે, પણ દેવગુરુની કૃપા થાય ને તો જ અમે આ બધી પ્રવૃત્તિ કરી શકીએ છીએ. તો શું અમે કુવાના દેડકા કહેવાય છે? અને જેટલા બી તમે કીધું કે ફોલોવર્સ કેટલા છે, અમારા ભગવાનના ફોલોવર્સ કેટલા છે, તો જેટલા પણ લોકો નવકાર ગણે છે તે બધા જ મહાવીર પ્રભુના ફોલોવર્સ છે, કેમ કે તે નમો લોહી સવસાહુનમ પદનો ઉચ્ચારણ કરે છે. જેટલા પણ લોકો નવકાર મંત્રનું સ્મરણ કરે છે ડિરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એ અમારા ફોલોવર્સ જ કહેવાય છે ને.